શ્રી યમુનાજીના 41 પદ. પદ 38. શ્રી યમુને કી આસ અબ કરત હૈ દાસ. આ પદ શ્રી પરમાનંદદાસજીએ રચેલું છે. હવે આપણે તેનો ભાવાર્થ જોઈએ. શ્રી પરમાનંદદાસજી કહે છે કે આ દાસ શ્રી યમુનાજીની આશા કરે છે. બે હાથ જોડીને મન, વચન અને કર્મથી એટલું જ માગું છું કે મને તમારી પાસે રાખો. શ્રી યમુનાજીના કિનારે પ્રિયતમ રસિક શિરોમણી શ્રી ઠાકોરજી અને રસિકેશ્વરી શ્રી રાધિકાજી સાથે મળીને રાસ કરે છે. શ્રી વ્રજચંદ્રને પ્રાપ્ત કરી મારી આંખો શીતળ થઈ છે અને મન મંદ હાસ્ય કરી રહ્યું છે. પરમાનંદદાસજી કહે છે, હું દાસ હવે શ્રી યમુનાજીની આશા રાખું છું. જ્યાં સુધી મનુષ્યમાં હું અને મારું રહે છે ત્યાં સુધી દાસ બની શકતો નથી. મન, વચન અને કર્મથી શ્રી ઠાકોરજીનો અનન્ય બનીને રહે તે જ દાસ કહેવાય. પરમાનંદદાસજી એમ સૂચવે છે કે શ્રી મહાપ્રભુજીની કૃપાથી હું આવો દાસ બની ચૂક્યો છું. સાચા ભક્તો ક્યારેય લૌકિક સુખ માગતા નથી. તેઓ હંમેશા શ્રી ઠાકોરજીનું શરણ અને સુખ માગે છે. પરમાનંદદાસજી પણ શ્રી યમુનાજીના ચરણકમળમાં સદા સ્થાન મળે એ જ વિનંતી કરે છે. પરમાનંદદાસજી કહે છે કે હે શ્રી યમુનાજી, જ્યાં રાસ રસેશ્વર પ્રિયતમ શ્રી કૃષ્ણ અને રસિક શિરોમણી શ્રી રાધિકાજી સાથે મળીને તમારા તટ પર જ્યાં નિત્ય રાસવિલાસ કરે છે તેવા આદિ વૃંદાવનમાં આપના કિનારા પર મને સદા સ્થાન આપજો. શ્રી યમુનાજી પૂછે છે કે પરમાનંદદાસજી, તમારે ત્યાં શા માટે સ્થાન જોઈએ છે? ત્યારે પરમાનંદદાસજી કહે છે કે હે શ્રી યમુનાજી, તમારા પરમ રાસસ્થલીના સ્થાનરૂપ કિનારા પર જો મને નિત્ય વાસ મળે તો આપની ચરણરજ આ દેહને લાગતા આપની કૃપાથી મને તનુનવત્વ પ્રાપ્ત થાય. લૌકિક દેહ અલૌકિક બની જાય. તનુનવત્વ પ્રાપ્ત થતાં હું વ્રજના ચંદ્ર એવા શ્રી ઠાકોરજીના દર્શન કરી શકું. શ્રી ઠાકોરજી મને પ્રાપ્ત થાય. તેમના મંદ હાસ્યયુક્ત મુખારવિંદના દર્શન થતાં મારું મન અને આંખોને ઘણી ઠંડક થાય. મારો વિરહતાપ શમે, તાપ ક્લેશ દૂર થાય. માટે હું આપની પાસે મન, કર્મ અને વચનથી એટલું જ માગું છું કે મને આપના આવા અલૌકિક કિનારા પર સદા સ્થાન આપજો.